સ્વામી, સંતોનો પ્રશ્ન છે કે ક્રિયામાં કે કોઈ વ્યક્તિમાં આપણને રાગ દ્વેષ છે કે નથી, એ કેવી રીતે એમ ખ્યાલ આવે? પોતાના સંકલ્પને આધારે આવે છે. મહારાજે કીધું કે એ ક્રિયા મૂકે ત્યારે પછી એને સાંભળતું હોય. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ક્રિયા મૂકી દીધા પછી પણ એ એના મનસૂબા ઘરે રાખે, અને આમ હતું ને આમ નહોતું ને આમ કર્યું હોત તો સારું હતું ને આમ કર્યું હોત તો સારું હતું. ક્રિયા મૂકી દીધા પછી એને કેટલી સાંભળે છે એના આધારે એનો રાગ દ્વેષ છે. આપણે કીધું ને કે આપણને મેનુમાં આપણને બરાબર ગમ્યું કે નહીં એ કેમ ખબર પડે? જમતી વખતે તો ખબર પડે, પણ પછી જમ્યા પછી જે ધબધબાટી બોલે કે આવું હતું ને આવું હતું. ઘણા તો ઘેર જઈને હોતે ધબધબાટી બોલે, તમે આવું ક્યારે કરતા જ નથી એમ. એટલે એને રાગ દ્વેષ ઉભો રાગ છે, બહુ ગમી ગયું છે એને, ગમી. એટલે ક્રિયા કર્યા પછી જે થાય, અને ક્રિયા કરતી વખતે ખબર પડે તો એને કોઈક રોકે તો ખબર પડે, અને કોઈ રોકનારો ન હોય તો પછી ક્રિયા કરી લીધા પછી એને કેટલું એના ગોટા વળે છે પોતાના હૃદયમાં એટલું. ભગવાન સંબંધી ક્રિયા હોય, સેવા કે એવું કંઈ, તો એ પણ પાછળથી સ્મૃતિ થાય એની, તો એ રાગ હારી નહીં, ક્રિયામાં જડાઈ ગયા કહેવાય. ભગવાન સંબંધી ક્રિયા હોય તો એને ભગવાનની સ્મૃતિ થવી જોઈએ. ક્રિયા મૂક્યા પછી એને આપણે નથી કહેતા કે ભાઈ વેપારી હોય એને ધનમાં આસક્તિ હોય તો સાંજે ગલો બંધ કરે, દુકાન બંધ કરે એટલે એનું મન ક્યાં જાય સીધું? ક્યાં કેટલું ભેળું થયું એમાં. કોણ આવ્યું હતું, કોણ કેવું હતું, ને કેણે કેવા કપડાં પહેરતા ને કઈ બ્રાન્ડના હતા એ કાંઈ જોવાનો ઓરો નથી હોતો. એને ભેળું કેટલું થયું. એમ જેને માટે ક્રિયા કરતો હોય એમાં એનું મન છે એ વધારે લાગે. તો એનો અર્થ એવો કે ક્રિયા ભગવાન રાજી કરવા માટે કરે છે. રાગ અહમને આધારે રહે છે. આ અહમ બે પ્રકારનો છે. એક અહમ પ્રત્યય જે ચૈતન્યમાંથી ઉઠે છે અને ચૈતન્યના ધર્મરૂપ છે. તેનો નાશ શક્ય નથી, તે દોષરૂપ પણ નથી. બીજો અહમ જે જીવે મોહથી શરીર વગેરે જડ પદાર્થો જે પોતે નથી અને તેમાં માન્યો છે, જેને અહંકાર કહેવાય છે, તે બધાને અલગ અલગ સ્વરૂપે હોય છે, અને તે જ રાગનું કારણ છે અને રાગનો આધાર છે. તેને કારણે જ બંધનની પરંપરા ચાલે છે. રાગ ને દ્વેષનો આધાર અહમ છે પોતાનો. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિર જ્ઞાનવાનપી. જોકે અંતઃકરણમાં રાગ દ્વેષ ન હોવાથી જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય છે. તે સાંસારિક પ્રકૃતિને વશ નથી થતા, તો પણ ચેષ્ટા તો પોતાની પ્રકૃતિ અનુસાર જ કરે છે. અહીંયા ભગવાને એવું કીધું કે સદર્શમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિર જ્ઞાનવાન આપી. જ્ઞાની પુરુષો છે એ પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. શાસ્ત્રે કહ્યો છે નિગ્રહ એનું કંઈ જોર ચાલતું નથી એવું મહારાજ. તો જ્ઞાનીની પ્રકૃતિ છે એ કોઈ રાગદ્વેષવાળી કે પાપી માણસોની હોય કે અસુરી માણસોની હોય એવી પ્રકૃતિ તો નથી. એ પ્રકૃતિ મોટે ભાગે નિર્દોષ પ્રકૃતિ હોય છે. તો પણ એ પ્રકૃતિ છે એ ભગવાનનો સિદ્ધાંત નથી, એને ટાળવી જોઈએ એમ. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ઋષભદેવ ભગવાને ધામમાં જવાના થયા તો મોઢામાં પાણો મૂક્યો. શું કરવાને? તે ખાવાની પ્રકૃતિ છે. નાનું બાળક આવે ને તો એને તેડીને આવ્યા હોય, ઘણા હોય કે સંતોને દર્શન કરવા ગુરુ મહારાજ પાસે આવ્યા તો ગુરુ મહારાજ ઓલી હાકરની પ્રસાદીની તો એ સીધી મોઢામાં મૂકે, ઓલી કોથળી હોતી. શું કરવાને કે એને ખાવાની પ્રકૃતિ છે જ એની બાળક, સ્વાભાવિક પ્રકૃતિ. એમાં કંઈ એને રાગ દ્વેષ છે કે એવું કાંઈ એવું નથી કે આને બોલું, એને એવું નથી કે આને એ ખબર નથી કે હાકર ગળી છે એટલે વધારે ખાવીને બીજું નહીં ખાવાનું ને એવું કાંઈ. જે આવ્યું એ મોઢામાં, તો પાણો હોતે મૂકે ને જૂના જમાનામાં ઘેરે રમતા હોય તો ધૂળ હોતે મૂકે મોઢામાં, છોકરાઓને એ ટેવ જ હોય એવી. તો એની પ્રકૃતિ છે. એટલે જ્ઞાની પુરુષો છે એની એક પ્રકૃતિ હોતે હોય છે. જો ટાળી ન હોય તો, જો ટાળી હોય એને તો એને પ્રકૃતિ ન હોય.
જેમ કોઈ જ્ઞાની મહાત્મા અંગ્રેજી ન જાણતા હોય અને તેને અંગ્રેજી ભાષા બોલવાનું કહેવામાં આવે તો પણ તે બોલી શકશે નહીં. પછી ભલે ને તે પ્રકૃતિના બંધનથી મુક્ત સ્થિતિને પામ્યો હોય, પણ ભાષા તો તે જ બોલશે જે સાધન કાળમાં આવડતી હતી. ભાષા તો એ જ આવડે, ભાષા તો એ જ બોલે, એટલે એની સ્વાભાવિક છે. એમાં શું કેવું થયું? જ્ઞાની પૂર્ણ અંગ્રેજી ન આવડતી હોય ને બોલવાનું કીધું, એટલે ભાવાર્થમાં શું કહેવાનું? ભાવાર્થ કહેવાનો એ છે કે પ્રકૃતિ પ્રમાણે ચેષ્ટા કરે છે. એ અંગ્રેજી બોલી શકતા નથી. એને આખી ગળથુતીથી ગુજરાતી જ ભાષા છે એટલે ગુજરાતી બોલી શકે. એટલે એનો અર્થ એવો નથી ગુજરાતીમાં ગાડું બોલે, ગુજરાતીમાં સારું બોલે, પણ બોલે ગુજરાતી, બીજું કાંઈ ન બોલે પ્રકૃતિ પ્રમાણે. પછી ભલે ને તે પ્રકૃતિના બંધનથી મુક્ત સ્થિતિને પામ્યો હોય, પણ ભાષા તો તે જ બોલશે જે સાધન કાળમાં આવડતી હતી, પરંતુ તેના સ્વભાવ પ્રકૃતિમાં પરવશતા નથી હોતી. ભગવાનનું અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાની પુરુષો પણ અનાદિકાળથી આગળની વાસનાના પ્રભાવમાં આવીને પ્રાકૃતિક વિષયોની જ ચેષ્ટા કરશે. શા કારણથી? તો પ્રકૃતિમાં ચોંટેલો જીવ અનાદિકાળથી વળગેલી વાસનાથી બહાર જઈ શકતો નથી. અહીં જ્ઞાનવાન શબ્દથી ખાલી લૌકિક જ્ઞાનવાળો કહેવાનું તાત્પર્ય નથી, કારણ કે લૌકિક જ્ઞાનીને તો પ્રકૃતિનો ગૂગલ માસ્ટરને નથી કીધો જ્ઞાની, કારણ કે લૌકિક જ્ઞાનીને તો પ્રકૃતિનો વિરોધ કરવાને અવકાશ જ નથી, માટે તેનો પ્રસંગ અહીં નથી. જે પુરુષોએ આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે એવા પુરુષોનો પણ અહીં તાત્પર્ય નથી. કારણ કે આત્મ સાક્ષાત્કાર કર્યો હોય તો એણે પોતાની પ્રકૃતિને ટાળી નાખી હોય, એટલે એનો પણ અહીં જ્ઞાની કીધા નથી. ઓલાને સામાન્ય જ્ઞાનવાળા હોય, આ લૌકિક જ્ઞાનવાળા હોય, એને પણ અહીં જ્ઞાની કીધા નથી. તો જ્ઞાનીને શું સમજવું, કેને સમજવું એમ? કારણ કે એ અવસ્થામાં એ પ્રકૃતિને અનુવર્તીને રહેતા નથી, પણ પ્રકૃતિને વશ કરીને વર્તે છે. તો જ્ઞાનવાનનું તાત્પર્ય શું છે? તો અહીં જ્ઞાનીનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રજનિત આત્મજ્ઞાન, જેને આધારે સાધક કર્મયોગનો ત્યાગ કરીને જ્ઞાન યોગની યોગ્યતા પોતામાં માને છે. એટલે જ્ઞાનીનો અર્થ એવો થયો, શાસ્ત્રથી એણે બરાબર યથાર્થ જાણી લીધું છે અને આચરણ કરવાનું તૈયારી હોતે કરી લીધી છે, અને થોડું ઘણું આચરણમાં શરૂઆત હોતે કરી લીધી છે. પણ શરૂઆત થોડી કરી લે એટલે ઓલી જૂની પ્રકૃતિ વહી જાય એવું ભગવાનનું કહેવાનું નથી. એટલે ઘણી વખત મિસ અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય કે સત્સંગમાં પ્રવેશ કે અધ્યાત્મમાં પ્રવેશ કરતાની સાથે જ પોતે જ્ઞાનયોગનો અધિકારી ન માની લેવું એવું ભગવાનનું કહેવાનું છે. એને કર્મયોગમાં પ્રવર્તવું એવો ભગવાનનો આગ્રહ છે. કર્મયોગમાં અર્જુને એવું માન્યું કે ભાઈ હું સંન્યાસી થઈ જાઉં અને નિત્ય આત્મચિંતન કરું, તો એમ કે જરૂરી એને માર્ગ સાચો છે, ખોટો માર્ગ નથી, પણ પ્રકૃતિ જાણવા માત્રથી પ્રકૃતિ બદલી જતી નથી. જાણ્યા પછી અભ્યાસ કરવો પડે છે, અને અભ્યાસ કરે ત્યારે જ પ્રકૃતિ બદલે. આપણને ખબર પડી ગઈ કે રસ્તા પ્રકૃતિ ટાળવાનું હોતે વચનાવટ મોઢે કરી નાખ્યું, બાઈમાં હાટ કરી નાખ્યું, અને આ પ્રમાણે પ્રકૃતિ ટળે ને શ્રદ્ધા પણ છે કે મારે પ્રકૃતિ, અને શરૂઆત હોતે કરતી હતી કે 1-2 મહિના અભ્યાસ હોતે કરી લીધો એમ કે પ્રકૃતિ, પણ એમ પ્રકૃતિ ટળે નહીં. એટલે ભગવાન સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા જ્ઞાન પ્રકૃતિ જ્ઞાનવાન આપે. જ્ઞાની પુરુષ હોય, બધું જાણી લીધું છે તો પણ એને પ્રકૃતિ એવી રીતે ટળે. પ્રકૃતિ ક્યારે ટળે? તો કે આવી રીતે ટળે એમ. અહીં જ્ઞાનીનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રજનિત આત્મજ્ઞાન, જેને આધારે સાધક કર્મયોગનો ત્યાગ કરીને જ્ઞાન યોગની યોગ્યતા પોતામાં માને છે, જેનું અવલંબન કરીને પોતે જ્ઞાન યોગમાં પ્રવર્તવા ઉત્સાહિત થાય છે. જેમ કે અર્જુન અહીં જે અવસ્થામાં જ્ઞાન યોગમાં સંન્યાસ લેવા ઉત્સાહિત થઈ રહ્યા છે, અને એ પ્રકારના જ્ઞાનવાનની અહીં ભગવાન વાત કરે છે. કારણ કે ચેતનની પ્રકૃતિરૂપ ચેષ્ટામાં અસાધારણ કારણ તો ચેતનમાં પડેલા રાગ દ્વેષ જ છે. તેનું મૂળ પડેલી પ્રાચીન વાસના છે. તેથી અહીં પ્રકૃતિ શબ્દથી સ્વભાવના પદને પામેલી અનાદિકાળની વાસનાને કહી છે. વાસનાને કીધું છે.
તે પણ એટલા માટે કે જ્ઞાન યોગમાં વાસના છે એ જન્મ મરણ લેવરાવનારી છે, બધુંય કામ બગાડનારી છે. એમ જાણી લે ને ગોખી લે ને જીવમાં ઉતારી લે તો વહી જાય નહીં. એટલે ભગવાને કીધું કે સદૃશમ ચેષ્ટતે સસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન આપી. થિયરિકલ જ્ઞાન આવવા માત્રથી કે કંઈ થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેવા માત્રથી પ્રકૃતિ વહી જાય નહીં. પ્રકૃતિનો અભ્યાસ ખૂબ ટાળવાનો, ખૂબ અભ્યાસ કરે અને એ મહારાજે કીધું હોય એમ અભ્યાસ કરે તો એનો પ્રકૃતિ ટાળે છે. અહીં પ્રકૃતિ શબ્દથી સ્વભાવના પદને પામેલી અનાદિકાળની વાસનાને કહી છે. તે પણ એટલા માટે કે જ્ઞાનયોગમાં ઉત્સાહિત થયેલા સાધકને અનાદિકાળની જીવ સાથે ચોંટેલી વાસનાનો સાક્ષાત્કાર છે. વાસનાનો આપણને સાક્ષાત્કાર છે, અનુભૂતિ છે. સાક્ષાત્કારનો મતલબ અનુભૂતિ છે. અને શાસ્ત્રમાંથી મેળવેલું જ્ઞાન છે એ અનુભૂતિ નથી, એ તો ખાલી હજી જાણકારી માત્ર છે. એટલે જાણકારીનું જ્ઞાન છે એને ઓલી વાસનાની અનુભૂતિ છે એ બીટ કરી દેશે અને એનું કાંઈ હાલવા દેતી નથી. એટલે ભગવાને કીધું સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાન. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. અને શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ, વાસનાનો નિગ્રહ કરવાનો, એનું કાંઈ જોર હાલતું નથી. વાસના છે ઓલા જ્ઞાનને એને બધા એને ચાવીને સાઈડમાં નાખી દે અને પોતે પોતાનું કામ કરે, વળી પાછા બેસી જાય. સ્વામી, સાપને વીંછી છે, સાપ અને વીંછી છે, એનો દંશ પોતાને થયો હોય તો ઠીક છે, પણ ન થયો હોય ને સાંભળ્યું છે તો હવે એને કોઈ દી એનો સ્પર્શ કે એનાથી ડરવાનું થાય છે, તો વિષયમાં કેમ એમ થતું નથી? ફરીથી રિપીટ કરો. સાપ અને વીંછી છે તો એને પોતાના અનુભવ થયો હોય તો બરાબર છે, ન થયો હોય તોય પણ બીજાના હું સાંભળીને એના ઉપરથી એવું જીવમાં દંશ બેસી ગયો છે. અને આમાં અનાદિકાળનો ઘણી વખત વિષય કરડ્યો છે, આગળ આપણને ખબર નથી. એટલે અથવા તો બીજાને કોઈકને કરડ્યો હોય એને જોતા હોય છે, એટલે મરવાનો આપણને અનુભવ નથી તોય મરણથી બીવે શું કરવાનું માણસો? આપણને કોઈ દી અનુભવ થયો કે ભાઈ હું મર્યો અને પાછો વળે? મરવાનો અનુભવ નથી તોય પણ અનંતકાળ સુધી મર્યા છે, એના સંસ્કારો પડ્યા છે. અને એ સંસ્કારો અને અહીંયા કોઈક મરતા હોય એને બેને ભેળા કરી એટલે સાક્ષાત્કાર અનુભવ થઈ જાય. ઓલો અનુભવ થઈ ગયો ને આ જોયું. એટલે એવી રીતે સાપને વિશેનું એવી રીતે થાય કે સાપને વિશે આપણને બહુ ઘણી વખત કહ્યા હોય બીજા જન્મમાં, આગલા જન્મમાં, અને આ વખતે કોકને કહ્યા હોય, એ બેનું ભેળું કરી એસેમ્બલ કરીને એને સાક્ષાત્કાર અનુભવ થઈ જાય. સ્વામી, તો વિષયમાં કેમ કરું? તો વિષય છે એમાં કેમ કરી શકાય? વિષય તો એને મોહ થયો છે ને, મોહ થઈ જાય પછી નુકસાન કરે તોય પણ એ સારું લાગે છે, એને સારું લાગે. એટલે મોહમાં વસ્તુનું ગણતરી નથી રહેતી. હા.